અલગ કન્ટેન્ટ સાથે આખું હોરર, કોમેડી, ઇમોશન, રોલર કોસ્ટર રાઈડ કહેવાય. બધી જ પ્રકારના ઇમોશન સાથે તમે આખા ફેમિલી સહિત 5 વર્ષથી લઈને તમે 100 વર્ષના જેટલા પણ વ્યક્તિઓ ઘરના છે બધાને લઈને પિક્ચર જોવા જાઓ. ખૂબ મજા આવશે કારણ કે ટેકનિકલી બહુ હાઈફાઈ છે. હિન્દીમાં જે રીતના પ્રયોગો થતા હોય છે ટેકનિકલી એ બધા જ આ ફિલ્મની અંદર પ્રથમવાર ગુજરાતી ફિલ્મમાં થઈ રહ્યા છે. એટલે મને ખાતરી છે જે પ્રકારનું અમે લોકોએ મહેનત કરી છે, પછી એ હું હોઉં કે સ્મિત પંડ્યા હોય કે હેમેન્દ્ર ત્રિવેદી હોય કે આકાશ ઝાલા હોય કે મોનાથીબા કનોડિયા હોય કે પછી ચેતન દહિયા હોય, બધાએ મળીને ખૂબ મહેનત કરી છે. અને એ જેટલી મહેનત છે એ બધી લેખે લાગી છે અમારા હિસાબે. એટલે મને લાગે છે કે આ ફિલ્મ બહુ જ એન્ટરટેન કરશે, સખત રીતનું એન્ટરટેન કરશે, એ મારી ખાતરી છે. સર, આ ફિલ્મ હોરર સાથે શું મેસેજ આપવા માંગી રહી છે? પ્રેમનો, સંબંધ અને પ્રેમ એક એવી વાત છે કે જેના થકી મનુષ્ય જે પણ છે એ જીવી શકે છે. અને બહુ જ સ્ટ્રોંગ મેસેજ સાથેની આ ફિલ્મ છે, પણ ભરપૂર એન્ટરટેનમેન્ટ છે આની અંદર. તમારી ફિલ્મમાં ઇમેજ એઝ એ સિરિયસ એક્ટરની છે, આ એક કોમેડી ટાઈપનો રોલ છે, તો એમાં શું? ફિલ્મમાં હું સિરિયસ જ છું. સિચ્યુએશન કોમેડી થાય છે, હું તો ભરપૂર સિરિયસ છું. હું તો જે પ્રકારનો મારી ઇમેજ છે એ પ્રકારનો જ મેં તો પરફોર્મ કર્યું છે. પણ આજુબાજુ જે પણ ઘટનાઓ ઘટે છે ને એ બધી એટલી કોમેડી છે ને, એમાંય સ્મિત પંડ્યા સાથે હોય ને એટલે ભાઈ કંઈ પેલું સિરિયસ રહે જ નહીં, બધું મસ્તી ધમાલ જ થાય. ઓકે. ફિલ્મોમાં તમે ફટારી છે કે ફાટી છે? એટલે શૂટિંગ દરમિયાન ફાટી છે, બાકી કેમેરા પર તો ફટાવી છે. પણ ત્યાં પણ બહુ જ મજા આવી છે. ફિલ્મ 31મી જાન્યુઆરી આવી રહી છે અને હોરર કોમેડી ફિલ્મ, અને લોકોને બહુ જ મજા આવશે. ટેકનિકલી વેરી સાઉન્ડ, જેમ સરે પણ વાત કરી. સો ડોલ્બી એટમોસ હોય અને તમારી પાસે મોશન ટેકનોલોજી હોય, A.R. રહેમાન સાહેબના સ્ટુડિયોમાં ફિલ્મનું બેકગ્રાઉન્ડ થતું હોય, અને ઓસ્ટ્રેલિયામાં શૂટ થઈ હોય, ઇન્ડિયામાં શૂટ થઈ હોય, અને તમારી પાસે આટલા તગડા એક્ટર્સ હોય, બધા સેન્સિબલ એક્ટર્સ હોય, સ્ક્રિપ્ટ તગડી હોય, ડિરેક્શન આટલું તગડું હોય, પ્લસ DOP ન્યૂઝીલેન્ડથી હોય, બધું. સો એવરીથિંગ ઇઝ એટલે સુટેબલ એન્વાયરમેન્ટમાં આ ફિલ્મ શૂટ થઈ છે અને બહુ જ મજા આવશે. ઓડિયન્સને બહુ ધમાચકડી થવાની છે, એટલી ગેરંટી. સ્મિતભાઈ, તમારા કેરેક્ટર પ્રમાણે જ જે એકચ્યુઅલ ઇમેજ છે તમારી, એ પ્રમાણેનું જ આ તમને રોલ મળ્યો છે. એ એટલે બહુ અઘરું છે. તમે ટ્રેલર જોયું બરાબર સર, એટલે તમને ખ્યાલ આવશે કે મારા પેલા લાલ વાળ કર્યા છે. મને કમસે કમ 45 દિવસ મને કુકડો કીધો છે બધા. અને મને આમ એટલે બધું આ બધું તમે કિશોર કાકા તરીકે મને ઓળખો છો, પણ બધું ત્યાં તો બધી ઇમેજ ફાડ નાખેલી. બધા ઓસ્ટ્રેલિયામાં ઇમિગ્રેશન પર આ ઘટના નાનકડી છે કહી દઉં. ઇમિગ્રેશન પર ટોપી કાઢાઈ મારી પાસે, કે ટોપી કાઢો કે. તો જેવી ટોપી કાઢીને તો પહેલાંથી હસી આવું કરી દીધું એને, તો કે પહેલો ટોપી કે પાછી આવું કહી દીધું. એટલો બધો ખરાબ લાગતો હતો. પણ આમાં કેવું થતું હતું, શૂટિંગ દરમિયાન એકદમ લાલ હોય, તો પછી 7-8 દિવસ થાય ને એટલે થોડો થોડો કેસરી કલર પકડાય, પેલો કલર ઉતરતો હોય. તો આવું તો કોઈ જ ના કરાવે. એવો ગુજરાતી માણસ ફરતો હોય તો કેવો લાગે. પણ બહુ મજા આવી છે. એવો તો હું ફર્યો છું, પણ અદ્ભુત છે. એટલે બિહાઇન્ડ ધ સીન્સ પણ એટલા જોરદાર છે ને, હવે ફિલ્મ પણ એટલી જોરદાર છે. 31મી જાન્યુઆરી પ્લીઝ ભૂલશો નહીં. ફાટીને સર, ફિલ્મ ફાટીને મને જ્યારે અમારા ડિરેક્ટર ફૈઝલભાઈએ આ ઓફર કરી, ત્યાં સુધી મેં એક બ્રેક લીધો હતો, અને 10 વર્ષ પછી મેં પહેલાં જે કેમેરો ફેસ કર્યો એ આ ફિલ્મ છે ફાટીને. કેમિયો કર્યો છે, હેતુજીની વાઈફનો રોલ કર્યો છે, અને બહુ મજા આવી. અને હું મારી જાતને ખુશનસીબ એટલે માનું છું કે આ એક અનોખી અદ્ભુત ફિલ્મ જેનો હું હિસ્સો છું, જે પ્રથમવાર ગુજરાતી સિનેમામાં થવા જઈ રહ્યું છે. એ બધું પહેલી વાર છે ને એ ફિલ્મનો હું હિસ્સો છું. બધા જનરલી પૂછતા હોય છે કે ગુજરાતી ફિલ્મ હિન્દી ફિલ્મ જેવી કેમ નથી હોતી, તો આ ફિલ્મ એ સવાલનો જવાબ છે કે આવી અમારી ગુજરાતી ટેકનિકલી સાઉન્ડ, મોર એડવાન્સ, વાર્તા એની બહુ જ સરસ, ઇમોશન્સ છે, એક આંખથી હસાવશે, એક આંખથી રડાવશે, એવી અમે આ ફિલ્મ ફાટીને લઈને આવ્યા છીએ. સો પ્લીઝ ગો એન્ડ વોચ ઓન 31st જાન્યુઆરી ફાટીને.